નમસ્કાર મિત્રો, હું પ્રફુલ્લ મકવાણા સત કેવલ વિદ્યા મંદિર સારસા તરફથી આપણું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીમાં ચેપ્ટર નંબર 5 વિભાગ 2માં નિયમન પત્ર વિશે ચર્ચા કરીશું. આર્ટિકલ ઓફ એસોસિએશન એને આપણે નિયમન પત્ર પણ કહી શકીએ છીએ. અંગ્રેજીમાં એને એઓ એ કહેવાય છે, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. હવે મિત્રો, એની પ્રસ્તાવના પહેલાં સમજી લઈએ આપણે. વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કર્ષ સ્વરૂપમાં છે, પરંતુ તે જીવંત વ્યક્તિ નથી. તેને કાયદા એ કૃત્રિમ વ્યક્તિનું સ્વરૂપ આપેલું છે. આ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે. આ દસ્તાવેજોમાં આવેદનપત્ર અગત્યનો છે. બીજો દસ્તાવેજ એ નિયમનપત્ર છે. નિયમનપત્ર એટલે નિયંત્રણ કરવું, એને ટૂંકમાં આપણે એવું કહી શકીએ છીએ. નિયમનપત્ર એટલે નિયંત્રણ કરવું. કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમનપત્ર હોય છે. હવે એનો અર્થ અને એનું મહત્ત્વ જોઈ લઈએ. કંપની ધારા 2013 મુજબ નિયમનપત્ર આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે આ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખત ફેરફાર કરેલા નિયમનપત્ર આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમનપત્ર. આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ, એને ટૂંકમાં આપણે કહી શકીએ છીએ. હવે એનું મહત્ત્વ કઈ જગ્યાએ છે તે જોઈ લઈએ. નિયમનપત્રનું મહત્ત્વ તો કે આર્ટિકલ્સની કંપનીના આંતરિક વહીવટના અને આવેદનપત્રની જોગવાઈઓની વિરુદ્ધ ન હોઈ શકે. એટલે કે આવેદનપત્રની જોગવાઈઓ નિયમનપત્રને બંધન કરતા છે. યાદ રાખજો, મોસ્ટ ટાઈમ મિત્રો, આવેદનપત્રની જોગવાઈઓ નિયમનપત્રને બંધન કરતા છે. કંપનીના કેટલાક નિયમો હોય છે, એટલા માટે કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમનપત્રની જોગવાઈઓની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે. મેમોરેન્ડમ એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, એટલે કે MOA. જ્યારે નિયમનપત્ર આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે. નિયમનપત્રનું નીચે પ્રમાણેનું મહત્ત્વ દર્શાવી શકાય. એમાં 1, રોજગારના વહીવટમાં ઉપયોગી છે. પહેલું જોઈએ તો આપણે રોજબરોજના વહીવટમાં ઉપયોગી છે. આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે, જેના આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે. દરરોજના વ્યવહારો ચાલે, બરાબર, એ વહીવટ થાય છે. એના આધારે નીતિ નિયમો હોય છે કંપનીમાં. સેકન્ડ, સેક્રેટરી માટે મહત્ત્વનું. નિયમનપત્ર સેક્રેટરી માટે ખૂબ જ ઉપયોગી છે, રૂલ્સ અને રેગ્યુલેશન માટે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના હપ્તા કેવી રીતે મંગાવવા, શેર જપ્તી, શેર ફેરબદલી કેવી રીતે કરવી, તે અંગેના નિયમનપત્રના ચોક્કસ નિયમો સેક્રેટરીની કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો સંચાલક મંડળ, ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક, તેમની સત્તાઓ, ફરજો વગેરે અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે. 3, શેર હોલ્ડરો માટે ઉપયોગી. આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક બને છે. શેર હોલ્ડરોના હકો જવાબદારીઓની સ્પષ્ટતા નિયમનપત્રમાં હોય છે. નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. મોસ્ટ ટાઈમ મિત્રો, નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે, બરાબર, એટલે સબસિડરી એમ, એના રિલેટેડ, બરાબર. આવેદન તમે દાખલા કે કોઈ કંપની નવી સ્થાપી છે અથવા એના રૂલ્સ ને બધું રેગ્યુલેશન ને બધું સમજાવવું તો નિયમનપત્ર જરૂરી છે, અને આવેદનપત્ર એનો પૂરક દસ્તાવેજ ગણાય છે. શેર હોલ્ડરો માટે પણ એ ઉપયોગી છે. 4 નંબર, વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી. નિયમનપત્ર કંપની તથા સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો નિયંત્રિત કરે છે. 5,
કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી. નિયમનપત્ર એક એવો દસ્તાવેજ છે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી તે નક્કી કરી શકાય છે. કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી એટલે કે નિયમનપત્ર એક એવો દસ્તાવેજ છે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી તે નક્કી કરી શકાય છે. બરાબર, એ આપણે જાણી શકીએ છે. હવે નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ શું છે એ જોઈ લઈએ આપણે. તો કે કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમનપત્રની મહત્ત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે, જે જોગવાઈઓ નીચે મુજબ છે. એમાં પહેલું, આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં સહી કરવી પડે છે. સેકન્ડ, સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો જણાવવી પડે છે. 3, સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે છે. 4, નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સમાવેલ તમામ નિયમોનો કે કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે છે. 5, કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે. કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકે નહીં. 6, આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. 7, ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં નીચેની 3 વિશેષતાઓ દર્શાવવી પડે છે. એમાં એ, કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. બી, શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે. અને સી, કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે. બરાબર, આ એના ખાનગી એટલે કે પ્રાઇવેટ કંપનીના કેટલાક નિયમો છે. 8 નંબર, કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે. 9 નંબર, કંપની ધારાની જોગવાઈઓને આધીન એટલે કે કંપનીના રૂલ્સ અને રેગ્યુલેશનને આધારે આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકે છે. 10, નિયમનપત્રમાં આધસ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત કરવા ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે છે. તો આ નિયમનપત્રની અંગે કંપની ધારાની કેટલીક જોગવાઈઓ આપણે જોઈ. હવે મિત્રો જોઈએ નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો કઈ કઈ હોય છે. એ મોસ્ટ ટાઈમથી છે. એમાં 1, જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં તે જણાવવાનું હોય છે. સેકન્ડ, શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત એટલે કેટલાના શેર છે એ બધું દર્શાવવું પડે છે. 3, શેર હપ્તા અંગેના નિયમો પણ દર્શાવવા પડે છે. 4, શેર ફેરબદલી અંગેના નિયમો પણ દર્શાવવા પડે છે. 5, શેરની વણચૂકવાયેલ કિંમત અંગે કંપનીનું લિયન પણ સમજાવવું પડે છે. 6, શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના રૂલ્સ અને નિયમો પણ સમજાવવા પડે છે. 7, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલી મૂડીની પણ જરૂર પડે છે. 8, ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ હોવું જરૂરી છે. 9, સામાન્ય સભા સંબંધી નિયમો પણ હોય છે એમાં. 10, સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો પણ દર્શાવવું પડે છે. 11, ડિવિડન્ડ અંગેના કેટલાક રૂલ્સ અને નિયમો પણ દર્શાવવા પડે છે. હવે આગળ કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ FGHI અને J નો અર્થ અને પરિચય જોઈએ. બરાબર, ટેબલ F મોસ્ટ ટાઈમ બી છે મિત્રો, યાદ રાખજો. શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન AA એટલે લિમિટેડ કંપની બાય શેર માટે. તો કે કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં ટેબલ F
શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ માટે છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કંપનીના કેટલાક એક્ટ છે, નિયમો છે, એ અહીં આગળ દર્શાવવામાં આવે છે. એમાં ફર્સ્ટ, કંપની ધારો 2013માં આપેલ પદો કે શબ્દોનું અર્થઘટન એમાં કરવું જોઈએ. સેકન્ડ, કંપનીની સામાન્ય મહોર અને તેના વપરાશ અંગેની સમજ અને નિયમો છે અંદર. 3, શેર મૂડી અંગેની જોગવાઈ દર્શાવવી પડે છે. તો મિત્રો આ પ્રમાણે આપણે જોયું તો આ એના ટેબલ એફ છે, એની આગળની વિગતો પણ આપણે જોઈ લઈએ. એમાં 4 નંબર, શેર ઉપર કંપનીના લિયન અંગેનો નિયમો, એટલે કે કયા રૂલ્સ અને રેગ્યુલેશન, બરાબર, કંપની કયા લિયન હેઠળ ચાલશે, એના રૂલ્સ શું છે. શેર ઉપર કંપનીના લિયન એટલે કે એની જે નોટિસો છે એ એની બધી નોટિસો ક્લિયર હોવી જોઈએ. 5, શેરના હપ્તા અંગેના નિયમો. 6, શેર ફેરબદલી અંગેના નિયમો. 7, શેર પ્રેષણના નિયમો, બરાબર, એટલે શું ટર્મ છે, બરાબર, કન્ડિશન શું છે, ઇન કેસ ઓફ ડેથ એ જગ્યાએ શું છે. 8 નંબર, શેર જપ્તી અંગેના નિયમો, બરાબર, દાખલા કે કંપનીને 3 હપ્તા હોય શેર અરજી વખતે, મંજૂરી વખતે, તો જ્યારે અરજી વખતે હપ્તો ભરી ગયો છે, મંજૂરી વખતે નહીં ભર્યો, તો અરજીનો હપ્તો શું કરે, કંપની જપ્ત કરે. એટલે જપ્તીના કેટલાક નિયમો હોય છે. 9, શેર મૂડીના ફેરફાર અંગેના નિયમો. 10, નફાનું મૂડીરોકાણ અંગેના નિયમો. 11, શેર મૂડીની પરત આય અંગેના નિયમો. 12, સામાન્ય સભા અંગેના નિયમો. 13, સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. 14, સભા સ્થગિત કરવા અંગેની વિધિ. 15, મતાધિકાર અંગેના નિયમો એટલે કે સ્પષ્ટીકરણ. 16, પ્રોક્સી અંગેના નિયમો, બરાબર, કોઈની જગ્યાએ જ્યારે એક્સચેન્જ કરવાનું હોય ત્યારે પ્રોક્સી અંગેના કેટલાક નિયમો. 17, સંચાલક મંડળ અંગેના નિયમો. 18, સંચાલકોની સંખ્યા અને તેમના મહેતાણા અંગેના નિયમો. 19, સંચાલક મંડળ સભા સંચાલનની વિધિ. 20, સામાન્ય મહોરનો કઈ જગ્યાએ ઉપયોગ કરો અને તેની સાચવણી અંગેના નિયમો. 21, ડિવિડન્ડ અંગેની નિયમાવલી માર્ગદર્શિકા. 12, અનામત ભંડોળ અંગેના નિયમો. 23, હિસાબો અંગેના નિયમો. 24, કંપની બંધ કરવાની, ફડચામાં લઈ જવાની વિધિ. 25, અધિકારીઓના બાંહેધરી અંગેના નિયમો. તો મિત્રો આપણે જે જોયું એ ટેબલ એફ શેર દ્વારા મર્યાદિત કંપની આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કંપની ધારાના કેટલાક બાબતો એટલે કે કેટલીક વિગતો આપણે એના પોઈન્ટ જોયા. હવે ટેબલ જી એટલે કે બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી હોય તેની વાત કરે છે. શેર કેપિટલ એને કહેવાય. જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર તેમને ખરીદેલ શેરોની દાર્શનિક કિંમત પૂરતી બાંહેધરી આપી હોય તેવી કંપની બાંહેધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. આવી કંપનીનું રજિસ્ટર ધરાવતી વખતે સભ્ય સંખ્યા 100 હોવી જોઈએ, પરંતુ સંચાલક મંડળને જરૂરિયાત અનુસાર વખત કંપનીની સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. આવા પ્રકારની કંપનીને આ કલમ ઉપરાંત ટેબલ એફનો સ્વીકાર કરવાનો હોય છે. હવે ટેબલ એચ જોઈએ. ટેબલ એચ, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર બહાર ન પાડ્યા હોય તો જે કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતોમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. આવા નિયમન પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એમાં 1, સભ્ય સંખ્યા. કંપની રજિસ્ટર માટે સભ્ય સંખ્યા 100ની એટલે કે 100ની જરૂર હોય છે. 100 એટલે કે આપણે એને 100 કહીશું મિત્રો.
કંપનીની ધંધાની જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય છે. સેકન્ડ, સામાન્ય સભા. પહેલાં સભ્ય સંખ્યા, પછી સામાન્ય સભા. સામાન્ય સભા સિવાયની બધી સભાઓ ખાસ સભા ગણાશે. 3, સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. 4, સભા સ્થગિતતા અંગેની વિધિ. 5, મતાધિકાર અંગેના નિયમો. 6, સંચાલક મંડળ અને તેમની સભાઓ અંગેનું નિયમનપત્ર. 7, મુખ્ય વહીવટી અધિકારી, મેનેજર, કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી તેમની નિમણૂક, તેમને બરખાસ્ત કરવા અંગેના નિયમો. અને 8, સામાન્ય મહોર અંગેના નિયમો. બરાબર. હવે જોઈએ ટેબલ આઈ પ્રમાણે શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની કેવી હોય એના રૂલ્સ. આવા પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. આવી કંપની શેર બહાર પાડે છે. વૈયક્તિક માલિકીની પેઢી કે ભાગીદારી પેઢીની માફક સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે અમર્યાદિત જવાબદારી એમની કોઈ રિસ્પોન્સિબિલિટી ના હોય છે. કંપની સમેટી લેવામાં આવે એવા સમયે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યે પોતાની અંગત મિલકતમાંથી પણ કંપનીનું દેવું ચૂકવી આપવું પડે છે. આવી કંપની તેના નામના અંતે લિમિટેડ શબ્દ વાપરી શકે નહીં. બરાબર. એટલે પ્રાઇવેટ પીવીટી લગાવે પણ લિમિટેડ ના વપરાય. આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે છે, પરંતુ સંચાલક મંડળ સમયે જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરીને નોંધી શકે છે. હવે ટેબલ એફમાં જે નિયમનપત્ર છે તે નિયમનપત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીઓને લાગુ પડે છે. ટેબલ એફ પ્રમાણે. બરાબર. હવે જોઈએ ટેબલ જે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં શેર મૂડી ન હોય તો કે આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. આવી કંપનીમાં શેર મૂડી હોતી નથી. વ્યક્તિ કે ભાગીદારીની માફક અહીં પણ સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે જ્યારે કંપની સમેટી લેવામાં આવે ત્યારે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતોમાંથી પણ દેવું ચૂકવવું પડે છે. આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે છે. જ્યારે જરૂર જણાય ત્યારે સંચાલક મંડળ જરૂરિયાત પ્રમાણે સમયે તે કંપનીની સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. ટેબલ એચમાં જે નિયમનપત્ર છે તે નિયમનપત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીને પણ લાગુ પડે છે. બરાબર. હવે મિત્રો જોઈએ નિયમનપત્રમાં ફેરફાર કઈ રીતે કરી શકાય. તો એની બાબતોમાં પહેલી બાબત, કંપની ધારા અનુસાર નીચેના ફેરફારો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે. હવે ટ્રિબ્યુનલની મંજૂરી એટલે કે કંપનીના એક્ટ બનાવનારા જે પણ કાયદા છે એના મેન હેડ ઓફિસ હોય એની પરવાનગી લેવી પડે છે. કંપની ધારા અનુસાર નીચેના ફેરફારો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે એટલા માટે. 1, ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ કરવા માટે. 2, જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવા માટે. બરાબર. જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર થાય તો આવા ફેરફાર ટ્રિબ્યુનલની મંજૂરી પછી જ અમલમાં આવશે. ઉપરના ફેરફારો આવેદનપત્રમાં સમાવેલ શરતોને આધીન હોય છે. હવે જે તમે મંજૂરી મેળવો છો ટ્રિબ્યુનલ પાસે એટલે કંપનીના એક્ટ પ્રમાણે, તો એમાં ઉપરના ફેરફારો આવેદનપત્રમાં સમાવેલ શરતોને આધીન હોય છે. સેકન્ડ નંબર, કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં એવી રીતે ફેરફાર કરે જેથી ખાનગી કંપનીના નિયમનપત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે. 3 નંબર, સંચાલકો, મેનેજિંગ ડાયરેક્ટર અને કે પૂર્ણ સમયના ડાયરેક્ટરના મહેતાણામાં વધારો કરવા અંગે સુધારો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. 4, સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, એટલે કોઈ ચેન્જીસ થાય નહીં. બરાબર. એમાં
5. ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. 6. આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. 7. સભ્યો સાથે છેતરપિંડી, દગો કે ચોર જુલમ થાય તેવા કોઈ પણ ફેરફાર ન કરી શકાય. 8. નિયમનપત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થયેલ હોવો જોઈએ. 9. કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. તો મિત્રો આપણે જે આગળના રૂલ્સ જોયા એ પ્રમાણે નિયમપત્રમાં કઈ રીતે ફેરફાર થાય તે આપણે આ પ્રમાણે પોઈન્ટ એના મુદ્દા જોઈ ગયા. હવે નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો આપણે જોઈ લઈએ. એમાં 1. શેર હોલ્ડરની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે અને આ નોટિસ શેર હોલ્ડરોને સભાના 21 દિવસ અગાઉ મળી જાય તે રીતે મોકલવી પડે છે. 2. સભામાં જે કાર્યો કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરી નિયમનપત્રમાં જે ફેરફારો કરવાના હોય તેનો સમાવેશ કાર્યસૂચિમાં કરવો પડે છે. 3. ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા બોલાવવી પડે છે. સભા ચાલુ હોય ત્યારે તેની સભા નોંધ રાખવાની જવાબદારી છે. જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી અને તેની નોંધ રાખવી વગેરે ફરજો બજાવવી પડે છે. 4. નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તે ઠરાવની નકલ 30 દિવસમાં રજિસ્ટર સમક્ષ નોંધાવવાની વ્યવસ્થા કરવી પડે છે. 5. સભામાં થયેલ કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં ખાસ પ્રકારની નોંધ સમાવવી પડે. 6. જો કોઈ બાબતમાં ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવી પડે છે. 7. જે ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમનપત્રમાં કરી નિયમનપત્રની નવી છાપેલી નકલ નિયત સમય મર્યાદામાં રજિસ્ટર સમક્ષ નોંધાવવી પડે છે. રજિસ્ટર સમક્ષ નોંધણી થયા પછી જ તે ફેરફાર અમલમાં આવે છે. આઈએમપી પોઈન્ટ છે મિત્રો 7 નંબરનો. હવે જોઈએ આંતરિક વહીવટનો સિદ્ધાંત કેવો હોય છે. તો આ સિદ્ધાંતનો અર્થ એમ થાય છે કે કંપની સાથે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. કંપની સાથે કામ પાડનાર વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્રની વિગતોનો જાણકાર છે એમ માની લેવામાં આવે છે. કારણ કે કંપની ધારા મુજબ આવેદનપત્ર અને નિયમનપત્ર બંને જાહેર દસ્તાવેજ છે. તેથી કોઈપણ વ્યક્તિ આ દસ્તાવેજોની માહિતીની જાણ નથી તેવી અજ્ઞાનતા કાયદાની દૃષ્ટિએ માન્ય નથી. સામાન્ય વ્યક્તિ એમ માની શકે કે કંપનીએ જે વ્યવહાર કરેલ છે તે આર્ટિકલ્સમાં જણાવેલ નિયમો પ્રમાણે જ કંપનીએ કર્યો હશે. જે કાર્યને આવેદનપત્ર અને નિયમનપત્ર અધિકૃત કરાવે છે તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે તેમ સામાન્ય વ્યક્તિ માની શકે છે. આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદો કયા છે એ જોઈ લઈએ. એમાં પહેલું, જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા જ ન હોય તો તેવા કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સેકન્ડ, જ્યારે કંપનીમાંથી છળકપટ કરીને દસ્તાવેજ મેળવવામાં આવ્યો હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. 3, જ્યારે બાહ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય ત્યાં આ સિદ્ધાંત લાગુ પડતો નથી. 4, કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને છે છતાં તે તપાસ ન કરે તો આ સિદ્ધાંતનો લાભ ન મળે. 5, દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તા બહારનું હોય તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી. તો ઉપરના સંજોગોમાં આ આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદો છે. હવે મિત્રો આપણે જે ચેપ્ટરમાં ભણ્યા આવેદનપત્ર અને નિયમનપત્ર એનો ડિફરન્ટ એટલે કે તફાવત જોઈ લઈએ.
કંપનીની નોંધણી, પહેલું કંપનીની નોંધણી. આવેદનપત્રમાં દરેક કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આ દસ્તાવેજ બનાવવો જરૂરી છે. નિયમનપત્રમાં શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની માટે આ મરજિયાત દસ્તાવેજ છે. જો દસ્તાવેજ ન હોય, ન બનાવે તો ટેબલ એફ અપનાવી શકે છે. આવેદનપત્રમાં નોંધણી કંપની રજિસ્ટર પાસે નોંધાવવું ફરજિયાત છે. જેઓ ટેબલ એફ અપનાવે તો નોંધવાની જરૂર પડતી નથી. નિયમનપત્રમાં આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે. નિયમનપત્ર આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રની કંપની આગળ વધી શકે નહીં, જ્યારે કંપનીના આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવે તે નક્કી કરે છે. આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફારો થઈ શકતા નથી. તેમાં ફેરફારો કરવા લાંબી વિધિ કરવી પડે છે, જે અટપટી અને ખર્ચાળ છે. ખાસ ઠરાવ પસાર કરવો પડે છે, જરૂરી પરવાનગી લેવી પડે છે. જ્યારે નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. શેર હોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી ફેરફાર કરવામાં આવે છે. ખાસ કિસ્સામાં જ ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે છે. સત્તાની મર્યાદામાં આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જઈને કંપની કોઈ કાર્ય કરી શકે નહીં. જો કોઈ કાર્ય કરવામાં આવેલ હોય તો કંપનીના સભ્યો પણ તેને મંજૂર કરી શકે નહીં. આવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. નિયમનપત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે છે. આવેદનપત્ર બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે. નિયમનપત્ર કંપની અને તેના સભ્યો વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન થાય છે. 8 નંબર, આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી, જ્યારે નિયમનપત્ર આવેદનપત્રને આધીન છે. આવેદનપત્ર વિરુદ્ધ કોઈ જોગવાઈ નિયમનપત્રમાં હોય તે જોગવાઈ રદબાતલ છે. ત્રાહિત પક્ષ આવેદનપત્રની જોગવાઈઓનો લાભ લઈ શકે છે, જ્યારે ત્રાહિત પક્ષને નિયમનપત્રની જોગવાઈઓનો લાભ મળી શકે નહીં. અને લાસ્ટ પોઈન્ટ, વિગતોની વાત કરીએ તો આવેદનપત્રમાં 6 કલમો હોય છે. એક નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ. મોસ્ટ ટાઈમ છે મિત્રો. નિયમનપત્રમાં શેર મૂડી, તેના પ્રકારો, શેર ફેરબદલી, શેર જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલન, હિસાબો, મતાધિકાર વગેરે અંગેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે જે શીખ્યા એમાં નિયમનપત્ર વિશે થોડું ભણ્યા, પણ એમાં તફાવત પણ આગલા ચેપ્ટરનું એટલે કે આવેદનપત્ર અને નિયમનપત્રનો તફાવત પણ આપણે સમજ્યા. આ એના સારાંશ છે મિત્રો. તમારે મોસ્ટ એમ્પી પોઈન્ટ અહીં આગળ સારાંશમાં તમે શું શીખ્યા ચેપ્ટરનું એ આપેલું હોય છે. આમાંથી તમારે સ્વાધ્યાયમાં એના પોઈન્ટ આ બધા લખી દેવાના, અને લાસ્ટમાં હું સ્વાધ્યાયમાં તમને કહું છું તો આ એક તફાવત પણ તમારે લખવાનો છે. બરાબર? થેન્ક યુ વેરી મચ.